ચાલો. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 ગઈકાલે પૂર્ણ કર્યું, જેની અંદર બાકી રહેલા તમામ જે દાખલાઓ હતા એને આપણે વિડીયો લેક્ચરમાં લાસ્ટ ટાઈમ જે ગઈકાલે અપલોડ કરેલા એમાં પૂરા કરેલા. બે દાખલાઓ બાકી હતા, તેમાંના એક દાખલાનો વિડીયો પણ ફરીથી 3 મિનિટનું મેં અપલોડ કરેલું. એક જ દાખલો છે એ તમને પીડીએફમાં મૂકેલો છે, એમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. કાર્ય શોધવાનો દાખલો હતો તે. નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ, ભાગ 1 નું લાસ્ટ ચેપ્ટર. તમારી ફિઝિક્સની બુક છે એની ભાગ 1 નું તમારું લાસ્ટ ચેપ્ટર ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ ચેપ્ટર તમે 9મા ધોરણમાં પણ ભણીને આવેલા. ત્યારે પણ ઘણી બધી ન્યૂટનની વાત થયેલી કે ન્યૂટનના માથા પર સફરજન પડેલું અને એને ગુરુત્વાકર્ષણનો ખ્યાલ આવેલો કે પૃથ્વી પોતાની તરફ દરેક પદાર્થોને આકર્ષે છે અને એ આકર્ષણ બળ માટેનું સૂત્ર તાળવેલું, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કહેવાય. ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ એટલે કે દરેક જગ્યાએ લાગુ પાડી શકાય એવો નિયમ. પૃથ્વી પર અથવા અવકાશમાં ગમે ત્યાં ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પાડી શકાય, એટલા માટે એને યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન કહેવાય. તો આવી થોડી ઘણી ચર્ચા તમને 9મા ધોરણમાં ગુરુત્વ પ્રવેગની પણ ચર્ચા થયેલી. આજે આપણે થોડુંક ઇતિહાસની વાત કરીએ. તમારા બુકના શરૂઆતના જે પ્રસ્તાવનાનો ટોપિક છે એ તમારો સિલેબસમાં છે. પ્રસ્તાવના પછી કેપ્લરના 3 નિયમોનો ટોપિક છે, સિલેબસમાં નથી, પરંતુ હું ફરજિયાત ભણાવીશ. કારણ શું છે, કેપ્લરના નિયમો ભણશો તો તમને થોડો ઘણો ઇતિહાસ ખબર પડશે, થોડું મજા આવે એવું છે. ગ્રહોની ગતિ વિશેના જે ખ્યાલ છે જુદા જુદા વૈજ્ઞાનિકોનો, અને તેના પરથી કેપ્લરે કઈ કઈ માહિતી આપી એ તમારે સમજવું ખૂબ જરૂરી છે. ઇન્ટરેસ્ટિંગ પણ છે. કેપ્લરના નિયમો ખાલી સમજૂતી પૂરતા તમે યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય નહીં, પણ અહીંયા હું ચલવી દઈશ કેપ્લરના નિયમોને. ચાલો, તો સૌથી પહેલા પ્રસ્તાવનાની વાત કરીએ ઇતિહાસની, કે સૌ પ્રથમ જે આપણું બ્રહ્માંડની રચના થઈ તો એમાં ગ્રહોની ગતિ કયા પ્રકારની છે એને સમજવાનો પ્રયત્ન થતા. ઈસવીસન 2000 પૂર્વે, ઈસવીસન 2000 વર્ષ પૂર્વે એટલે કે 2000 વર્ષ કરતા પણ પહેલાની વાત, જ્યારે ઈસવીસનની શરૂઆત થઈ એના પણ 2000 વર્ષ પહેલા. હાલ 21મી સદી ચાલે છે એટલે 2000 વર્ષ તો હાલ પૂરા થયા. ઈસવીસનના 2000 વર્ષ પૂરા થયા અને એના પણ 2000 વર્ષ એટલે કે ટોટલ 4000 વર્ષ પહેલા, આજથી લઈને 4000 વર્ષ પહેલા ટોલેમી નામનો વૈજ્ઞાનિક, બરાબર છે, જે ગ્રીસનો રહેવાસી છે. ક્યાંનો રહેવાસી છે? ગ્રીસના લોકો આખી દુનિયામાં ફરતા, મતલબ આખી દુનિયાનું અવલોકન કરતા હતા. પોતાના વર્લ્ડ જે છે, આસપાસનું જે વર્લ્ડ છે એનું અવલોકન કરતા હતા. તો ગ્રીસના વૈજ્ઞાનિક ટોલેમી નામના વૈજ્ઞાનિકે એક મોડેલ રજૂ કરેલું, જે મોડેલને પૃથ્વી કેન્દ્રીયવાદ કહેવાય. પૃથ્વી કેન્દ્રીયવાદ અથવા જીઓસેન્ટ્રિક મોડેલ. એને ગ્રહોની ગતિનો અભ્યાસ કરેલો, મતલબ આસપાસ જે આકાશ છે એની ગતિનો અભ્યાસ કરીને એને એવું કીધેલું ટોલેમી નામના વૈજ્ઞાનિકે. એને શું અવલોકન કરેલું કે જ્યાં ઊભો છે ત્યાંથી એને સૂર્ય ફરતો દેખાય છે, કે ભાઈ સૂર્ય આ દિશામાં ઉગે છે, આ દિશામાં આઠમે છે, ચંદ્ર આ દિશામાં ઉગે છે, આ દિશામાં આઠમે છે, તારાઓ ઉગે છે, આઠમે છે. એનો મતલબ કે પૃથ્વી સેન્ટરમાં છે. પૃથ્વી શું છે? સેન્ટરમાં છે, અને એની આસપાસ જુદા જુદા ગ્રહો ગતિ કરે છે. તો પૃથ્વીને એને સેન્ટરમાં, કેન્દ્રમાં ધારી અને એની આસપાસ જેટલા પણ ગ્રહો છે એને ગતિમાં ધરાવ્યા. તો એ જે અવલોકન કર્યું એને જે મોડેલનું નામ આપ્યું એનું નામ કહેવાય પૃથ્વી કેન્દ્રીયવાદ અથવા જીઓસેન્ટ્રિક, કે જેમાં એને પૃથ્વીને સેન્ટરમાં ધારી અને ગ્રહોને એની આસપાસ વર્તુળાકાર કક્ષાઓમાં ફરતા અનુભવ્યા, એટલે કે અવલોકન કર્યું ટોલેમીએ. આનો જે પૃથ્વી કેન્દ્રીયવાદ હતો એ થોડા વર્ષો પછી, ઈસવીસન 2000 વર્ષ પૂર્વેના થોડા વર્ષો પછી ભારતીય વૈજ્ઞાનિક આર્યભટ્ટ, જે ઋષિ પણ હતા, ભારતના રહેવાસી, બરાબર છે, આર્યભટ્ટ, તેમણે એવું કીધું કે ના, પૃથ્વી કેન્દ્રમાં નથી, સૂર્ય કેન્દ્રમાં છે. એટલે કે એને સૂર્ય કેન્દ્રીયવાદ આપ્યો. કયો કેન્દ્રીયવાદ આપ્યો? સૂર્ય કેન્દ્રીયવાદ. એને હિલિયોસેન્ટ્રિક મોડેલ પણ કહેવાય. હિલિયોસેન્ટ્રિક મોડેલ, બરાબર છે. તો એને હિલિયોસેન્ટ્રિક મોડેલ આપ્યું કે જેમાં સૂર્યને કેન્દ્રમાં એને ધ્યાનમાં લીધો અને એની આસપાસ તમામ જે ગ્રહો છે, પૃથ્વીથી લઈને મંગળ, બુધ, શુક્ર, શનિ, યુરેનસ, પ્લુટો, નેપચ્યુન,
એ તમામ જેટલા પણ ગ્રહો છે, જેટલા પણ તારાઓ છે એની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભમે છે, વર્તુળાકાર કક્ષામાં ફરે છે, એવો એને વાદ આપ્યો આર્યભટ્ટે. એટલે કે જે ટોલેમીનું અવલોકન હતું એના ઘણા વર્ષો પછી આર્યભટ્ટે એવું કીધું કે ના, આ જે અવલોકન છે એ ખોટું છે. પૃથ્વી કેન્દ્રીયવાદ ખરેખર સૂર્ય કેન્દ્રમાં છે અને સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં જુદા જુદા ગ્રહો ફરે છે. એની તમારે સાલ યાદ રાખવી હોય તો એ કયા સાલમાં? આર્યભટ્ટે આશરે 5મી સદીની અંદર. કઈ સદીમાં? આશરે 5મી સદી. 5મી સદીની વાત કરીએ તો ઈસવીસન 2000 વર્ષ પૂરે. 2000 અને બીજા કેટલા? 5મી સદી એટલે બીજા 500 વર્ષ, એટલે કે 2500 વર્ષ પહેલા, 2000 વર્ષ પહેલા, ઈસવીસનના 2000 વર્ષ પહેલા ટોલેમીએ અવલોકન કરેલું. ત્યારબાદ બીજા 500 વર્ષ, ત્યારબાદ બીજા 500 વર્ષ એટલે કે 5મી સદીમાં આર્યભટ્ટે અવલોકન કર્યું કે સૂર્ય કેન્દ્રીયવાદ છે, એટલે કે સૂર્ય સેન્ટરમાં છે ને એની આસપાસ ગ્રહો અવલોકન કરે છે. બરાબર છે. ત્યારબાદ આજે સૂર્ય કેન્દ્રીયવાદ આપેલો એને અનુલક્ષીને, એ માહિતીને અનુલક્ષીને પોલેન્ડનો વૈજ્ઞાનિક, કયા દેશનો? પોલેન્ડ દેશનો વૈજ્ઞાનિક નિકોલસ કોપરનિક્સ. શું નામ છે? નિકોલસ કોપરનિક્સ. એને સૂર્ય કેન્દ્રીયવાદને દર્શાવતું સચોટ મોડેલ આપ્યું. સૂર્ય કેન્દ્રીયવાદને દર્શાવતું સચોટ મોડેલ આપ્યું. સચોટ મોડેલનું શું મતલબ? કે એને એક પ્રોટોટાઇપ બનાવ્યું, એક મોડેલ બનાવ્યું કે જેની અંદર સૂર્યમાં ગોળા સ્વરૂપે સૂર્યના ગોળાને સેન્ટરમાં રાખ્યો અને આસપાસ વર્તુળાકાર કક્ષાઓમાં ગ્રહોને ગોઠવ્યા. એટલે કે એક મોડેલ બનાવ્યું, રચના કરી કે ભાઈ આ તમારો સૂર્ય છે, બરાબર છે, અને એની આસપાસની કક્ષાઓમાં, વર્તુળાકાર કક્ષાઓમાં, બરાબર છે, એને જુદા જુદા ગ્રહોને ગોઠવ્યા કે સૌથી આગળ આ ગ્રહ છે, એની પછી આ ગ્રહ છે, એની પછી આ ગ્રહ છે. એ રીતે એને મોડેલની રચના કરી અને એ મોડેલ દ્વારા એને બ્રહ્માંડની સમજૂતી આપી. બરાબર છે. અને આ તમામ ગ્રહો સૂર્યના આકર્ષણ વડે પોતાની વર્તુળાકાર કક્ષાઓમાં જળવાયેલા છે એવું નિકોલસ કોપરનિક્સે કીધું. અને આ નિકોલસ કોપરનિક્સની જે વાત હતી એને લોકોમાં ફેલાવવા માટે નિકોલસ કોપરનિક્સે જ્યારે આ વાત કીધી કે સૂર્ય કેન્દ્રીયવાદ દર્શાવતું જેને મોડેલ બનાવ્યું, તો ચર્ચના જે લોકો હતા, ક્રિશ્ચન લોકો, ખ્રિસ્તીઓ, બરાબર છે, જે ચર્ચને માનતા હતા, ધર્મને માનતા હતા, એ લોકોએ એના આ સૂર્ય કેન્દ્રીયવાદને અસ્વીકાર કર્યો કે ના, સૂર્ય કેન્દ્રમાં નથી, કેન્દ્રમાં તો પૃથ્વી જ છે. બરાબર છે. આર્યભટ્ટે તો ખાલી વિચાર આપેલો, સૂર્ય કેન્દ્રીયવાદનો વિચાર આપેલો, એની જે ઉપરની પૃથ્વી કેન્દ્રીયવાદની માહિતી હતી એને ખોટી આપેલી, એની બહુ ચર્ચા નથી થઈ. એનું ખાલી ગ્રંથોમાં ઉલ્લેખ છે. આર્યભટ્ટનું જે અવલોકન છે સૂર્ય કેન્દ્રીયવાદનું, એનું સામા ઉલ્લેખ છે? ગ્રંથોમાં. એને બહુ દુનિયામાં ફેલાયું નહીં. ત્યારબાદ નિકોલસ કોપરનિક્સે આર્યભટ્ટની જે લખેલી વાતો હતી એના પર અવલોકન કરીને સૂર્ય કેન્દ્રીયવાદનું દર્શાવતું સચોટ મોડેલ આપ્યું. અને એ મોડેલ ફેમસ કરવા માટે ગેલિલિયોએ કામ કરેલું. ગેલિલિયો શું કરેલું? લોકોને એના માટે અવેર કરેલા, લોકોને જાગૃત કરેલા કે ના, અત્યાર સુધી આપણે જે ચાલતું આવે છે કે પૃથ્વીને સેન્ટરમાં માનો છો, ચર્ચના લોકો અને ખ્રિસ્તી લોકો અને ધર્મને માનતા લોકો એવું માનતા હતા કે જે પૃથ્વી કેન્દ્રમાં છે એ ખોટી વસ્તુ છે. ગેલિલિયો એનો પ્રચાર કરેલો, લોકો સુધી એ માહિતીને પહોંચાડેલી. હવે જ્યારે ગેલિલિયો પ્રચાર કર્યો તો ગેલિલિયોને ચર્ચના જે મોટા પાદરીઓ હોય એમણે એને, અથવા જે રાજાઓ હોય એને રોકવાનો પ્રયત્ન કર્યો કે ગેલિલિયો જે કહે છે એ વાત ખોટી છે, એની વાતને રોકવામાં આવે. તો ગેલિલિયો નિકોલસ કોપરનિક્સના કામને આગળ વધારવાનો પ્રયત્ન તો કરવા માંગતા હતા, પણ ચર્ચના લોકોએ અને ખ્રિસ્તીઓએ એમને પ્રયત્ન ન કરવા દીધો. એમને ધમકીઓ આપી કે ભાઈ તમે નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે, તમને મતલબ દેશની બહાર કરી દેવામાં આવશે, એવી બધી ધમકીઓ મળી. એટલે ગેલિલિયોએ જે કામ અધૂરું રાખેલું એ પૂરું ના કરી શક્યા. ત્યારબાદ આગળની સદીની અંદર, સદીની વાત કરીએ તો ગેલિલિયો તમારો ડચ વૈજ્ઞાનિક હતો. ગેલિલિયો તમારો ડચ વૈજ્ઞાનિક હતો. ત્યારબાદ 1546 થી 1601 દરમિયાન, બરાબર છે, 1546માં એનો જન્મ થયેલો ટાઇકો બ્રાહે નામના વૈજ્ઞાનિકનો, અને 1601માં એનું મૃત્યુ લગભગ 53 વર્ષની ઉંમરની અંદર. ટાઇકો બ્રાહ નામના વૈજ્ઞાનિકે ઘણા બધા અવલોકન કર્યા. જે ગેલિલિયોની વાતો હતી, ગેલિલિયોએ જે બધું કીધેલું સૂર્ય કેન્દ્રીયવાદનું, એની વાતોનું અવલોકન કોણે કરેલું? 1546માં ટાઇકો બ્રાહે નામના વૈજ્ઞાનિક. અને ટાઇકો બ્રાહે ખૂબ સરસ કામ કર્યું. એને અવલોકનો કરી, જુદા જુદા ગ્રહોની ગતિનો અભ્યાસ કર્યો, અને એ અભ્યાસ કરીને ઘણી બધું મટીરિયલ તૈયાર કર્યું. એને ઘણા બધા પુસ્તકો તૈયાર કર્યા, બરાબર છે. ખજાનો એની પાસે ઘણો બધો તૈયાર થયો અવલોકનો પરથી. શાના પરથી? રીડિંગ, ઓબ્ઝર્વેશન, અવલોકનો કરીને.
એ શોખીન માણસ હતો. ટાઇકો બ્રાહે એ આકાશ નિદર્શનનો શોખીન માણસ હતો. ગ્રહોની ગતિના અભ્યાસનો શોખીન માણસ હતો. એટલા માટે ટાઇકો બ્રાહે ગેલિલિયોમાંથી પ્રેરણા લઈને 1546 થી 1601 દરમિયાન પુસ્તકો લખ્યા, અવલોકનો નોંધ્યા, કેટલાક પરિણામો મેળવ્યા, કેટલીક કક્ષાઓ દર્શાવી. આ સચોટ જે મોડલ આપેલું એને મોડલને એને સ્વીકાર્યું અને ઘણી બધી મતલબ ભંડોળ તૈયાર કર્યો. અને આ ભંડોળની ઉપયોગ કરીને જ્હોન કેપ્લર નામના વૈજ્ઞાનિકે કે જેને ગ્રહોની ગતિ માટેના નિયમ આપ્યા. શાના માટેના? ગ્રહોની ગતિ માટેના નિયમો આપ્યા. સમજ પડી? અને આ નિયમોનો ઉપયોગ કરીને ન્યૂટનને એવું ખબર પડી કે આ જે ગ્રહો પોતાની ગતિમાં ભમે છે એ ભમે છે શાને કારણે? તો ગુરુત્વાકર્ષી બળને કારણે ભમે છે. અને એ પરથી ગુરુત્વાકર્ષણની શોધ થઈ ન્યૂટને કરી. બરાબર છે? તો પ્રેરણા કોને મળી? ન્યૂટનને. જ્હોન કેપ્લરના નિયમો પરથી ન્યૂટનને પ્રેરણા મળી. બરાબર? એટલે કે ન્યૂટન પર ખાલી સફરજન પડ્યું અને એને ગુરુત્વાકર્ષણ યાદ આવ્યું એવું નથી. ન્યૂટન પણ અભ્યાસમાં રચ્યા પચ્યા હતા. ન્યૂટને પણ શું કરેલું? આગળના જે અવલોકનો હતા ન્યૂટને પણ કામ કરેલું ખગોળશાસ્ત્રમાં, પણ જ્હોન કેપ્લરના કામથી પ્રેરણા લઈને ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપેલો. બરાબર છે? જે ગ્રહોની ગતિના નિયમો આપેલા એની પ્રેરણા લઈને ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો. તો નિયમ ડાયરેક્ટ નથી આવી ગયો. આટલી બધી 4000 વર્ષોની મહેનત છે. શરૂઆતમાં ટોલેમી, જેને પૃથ્વી કેન્દ્રીયવાદ રજૂ કર્યો, ટોલેમીની વાતને ખોટી પાડી આર્યભટ્ટે. એને પોતાના પુસ્તકમાં એવું લખ્યું કે ના, પૃથ્વી કેન્દ્રમાં નથી, સૂર્ય કેન્દ્રમાં છે. આર્યભટ્ટની વાતને બહુ પહોંચી નહીં. ત્યારબાદ નિકોલસ કોપરનિકસ નામના વૈજ્ઞાનિક, જે પોલેન્ડના રહેવાસી, જેને સૂર્ય કેન્દ્રીયવાદનું સચોટ મોડેલ આપ્યું. એ મોડેલમાંથી પ્રેરણા લઈને ગેલિલિયો એનો પ્રચાર કર્યો. પરંતુ ગેલિલિયોનો પ્રચાર લાંબા સમય સુધી ટકી ના શક્યો. કારણ શું? કે ધર્મના લોકો અથવા ચર્ચના ખ્રિસ્તી અથવા જે રાજા લોકો હતા એને ગેલિલિયોની વાતને સમર્થન ના આપ્યું. ત્યારબાદ થોડા વર્ષો પછી ટાઇકો બ્રાહે નામના વૈજ્ઞાનિક, કે જેને આકાશ દર્શનનો ખૂબ અનુભવ હતો અને ખૂબ શોખીન માણસ હતો, તેને ગ્રહોની ગતિનો અભ્યાસ ઊંડાણપૂર્વક કરીને જુદા જુદા પુસ્તકોની રચના કરી, જુદા જુદા મટીરિયલ તૈયાર કર્યા, જુદા જુદા મોડેલ તૈયાર કર્યા અને એનો સંગ્રહ કર્યો. જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એના જે મટીરિયલ અને એના જે અવલોકન હતા એનો ઉપયોગ જ્હોન કેપ્લર નામના વૈજ્ઞાનિકે કર્યો. અને આના અવલોકનો પરથી જ્હોન કેપ્લરે ગ્રહોની ગતિ અંગેના નિયમો આપ્યા. અત્યાર સુધી એવું કહેવાતું હતું, આ બધી સદીઓમાં એવું કહેવાતું હતું, સૂર્ય સેન્ટરમાં છે અને એની આસપાસ ગ્રહો વર્તુળાકાર કક્ષામાં ભમે છે. જ્હોન કેપ્લરે ટાઇકો બ્રાહેના અવલોકન પર એવું કીધું કે ના, સૂર્ય કેન્દ્રમાં તો છે એ વાત તો સાચી, પણ જે ગ્રહો ગતિ કરે છે એ વર્તુળાકાર કક્ષામાં નહીં, પરંતુ ઉપવલયાકાર એટલે કે ઇલિપ્ટિકલ કક્ષામાં, લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. એવો કેપ્લરે નિયમ આપેલો. અને બીજા બે નિયમ પણ અહીંયા આપેલા, ક્ષેત્રફળનો નિયમ, કક્ષાનો નિયમ અને આવર્તકાળનો નિયમ. 3 નિયમ તમારા જ્હોન કેપ્લરે આપેલા. અને એ નિયમોમાંથી પ્રેરણા લઈને ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો. તો આ તમારી ઇન્ટ્રોડક્શન છે, ઇતિહાસ છે તમારા ચેપ્ટરનો. હવે આપણે વાત કરીએ કેપ્લરના નિયમો. ઇન્ટ્રોડક્શન તમારે એમસીક્યુમાં પૂછાઈ શકે એમાંથી કયા વૈજ્ઞાનિકે કયું કામ કરેલું. બરાબર છે? ઇન્ટ્રોડક્શન તમારા સિલેબસમાં છે એટલે મેં તમને ચલાવી દીધી, ઇતિહાસ તમને જણાવી દીધો. હવે વાત કરીએ કેપ્લરના નિયમો. કેપ્લરના નિયમો તમારા સિલેબસમાં નથી. ઓકે, સાંભળજો મારી વાત. પણ હું ભણાવું છું એટલા માટે કે થોડા ઇન્ટરેસ્ટિંગ પણ છે અને કામની વસ્તુ છે, ભણવા લાયક છે, એટલા માટે હું તમને ભણાવું છું. આપણી પાસે કઈ સમય જતો નથી રહ્યો, આપણી પાસે ઘણો સમય છે. ચેપ્ટર આપણા આરામથી પૂરા થશે. તો શાંતિથી આપણે જે વસ્તુ, જે બાબતો સમજવા જેવી છે એને સમજીશું. તો કેપ્લરના ગ્રહોની ગતિ માટેના કેપ્લરના નિયમો. ગ્રહોની ગતિ માટેના કેપ્લરના નિયમો. ઓકે, ટાઇકો બ્રાહની જે અવલોકનોની નોંધ પોથીઓ હતી એનો ઉપયોગ કરીને કેપ્લરે અવલોકનીને 3 નિયમો આપેલા અવલોકનો કરીને. એમાંનો પહેલો નિયમ છે એને કહેવાય કેપ્લરનો પ્રથમ નિયમ. કેપ્લરનો પ્રથમ નિયમ. એનું બીજું નામ પણ છે કેપ્લરનો કક્ષાનો નિયમ. શાનો નિયમ? કક્ષાનો નિયમ. લો ઓફ ઓર્બિટલ. લો ઓફ ઓર્બિટલ. ઓકે, ચાલો. કેપ્લરનો બીજો નિયમ છે એને કહેવાય ક્ષેત્રફળનો નિયમ. કેપ્લરનો બીજો નિયમ એને કહેવાય ક્ષેત્રફળનો નિયમ. શાનો નિયમ? ક્ષેત્રફળનો. સમજાવું છું 3 નિયમ શું કહેવા માંગે છે. લો ઓફ એરિયા. અને કેપ્લરનો જે ત્રીજો નિયમ છે
એ તમારો આવર્તકાળનો નિયમ. કેપ્લરનો ત્રીજો નિયમ એ તમારો શાનો નિયમ છે? આવર્તકાળનો. લો ઓફ ટાઈમ પીરિયડ. અંગ્રેજી નામ એટલા માટે લખું છું કે તમને આગળ જતા કેટલાક શબ્દોથી તમે પરિચિત થાવ, કેમ કે 12મા પછી તમારું બધું અંગ્રેજીમાં જ આવશે. ઓકે, એના માટે થોડા અંગ્રેજી શબ્દોથી પરિચિત થવાનો. આવર્તકાળને કહેવાય અંગ્રેજીમાં ટાઈમ પીરિયડ. ઓકે, ક્ષેત્રફળને કહેવાય એરિયા, કક્ષાને કહેવાય ઓર્બિટલ. ચાલો, તો પહેલી વાત કરીએ ગ્રહોની ગતિ માટેનો કેપ્લરનો પ્રથમ નિયમ. પ્રથમ નિયમમાં શું કીધું કે સૂર્ય કેન્દ્રીય મોડેલમાં અથવા બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલું હોય. પહેલા નિયમ લખી દઉં. ગ્રહો અથવા બધા જ ગ્રહો એવી કક્ષામાં ભ્રમણ કરે, એવી કક્ષાઓમાં અથવા એવી લંબવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય. એક કેન્દ્ર પર સૂર્ય હોય. તમને એવો પ્રશ્ન થાય કે એક કેન્દ્ર તો શું બે કેન્દ્ર આવતા હશે? તો હા, લંબવૃત્તીય જેને ઉપવલય કહે છે, ઉપવલયના બે સેન્ટર હોય. બરાબર છે. ઉપવલય એટલે કે અંડાકાર. અંડાકાર કેવી રીતે બને? તમારો શંકુ જે હોય, શંકુનો આડો છેદ લ્યો તમે, આ રીતે શંકુને કાપો તો અહીંયા જે રચના થાય એ તમારી ઉપવલયની રચના થાય. વર્તુળ પણ ચપટું વર્તુળ હોય ને ઉપવલય કહેવાય. આ રીતે તમારી આકૃતિ બને એને શું કહેવાય? ઉપવલય. આ તમારું શું છે? ઇલિપ્સ, ઉપવલય. બરાબર છે. ગુજરાતીમાં શું કહેવાય છે? ઉપવલય. ઉપવલયના બે કેન્દ્ર આવે, એક કેન્દ્ર ના આવે. સૌથી પહેલા વાત કરીએ તો એની આ તમારી જે છે અક્ષ છે એને કહેવાય દીર્ઘ અક્ષ. કઈ અક્ષ કહેવાય? જે લાંબી અક્ષ હોય એને કહેવાય દીર્ઘ અક્ષ, અને જે ટૂંકી અક્ષ છે એને કહેવાય લઘુ અક્ષ. કઈ અક્ષ? લઘુ અક્ષ. એના બે સેન્ટર હોય. બે સેન્ટર કેવી રીતે નીકળે? તો દીર્ઘ અક્ષનું એક બાજુ છે એનું એક સેન્ટર હોય એને કહેવાય S1. બરાબર છે. અને દીર્ઘ અક્ષની આ બીજી બાજુ છે એનું જે સેન્ટર હોય S2. તો ઉપવલયના બે સેન્ટર હોય. સેન્ટરને નાભી કહેવાય, ફોકાઈ. બરાબર છે. નાભીઓ જે રીતે વર્તુળનું કેન્દ્ર આવે ને એ જ રીતે ઉપવલયની નાભીઓ આવે. શું આવે? નાભીઓ. તો બે નાભીઓ હોય, બે કેન્દ્રો હોય અથવા બે કેન્દ્રોને નાભીઓ. મેથેમેટિક્સની ભાષામાં એને નાભી કહેવાય. ઓકે, મેથ્સ વાળા સ્ટુડન્ટ સાંકળો ચેપ્ટર ભણશો, પરવલય, ઉપવલય અને અતિવલય અને લંબાતી વલય, ત્યારે તમને ડિટેલમાં ઉપવલયનો ખ્યાલ આપીશ. બરાબર છે. ઉત્કેન્દ્રતા કોને કહેવાય? એસેન્ટ્રિસિટી. મુખ્ય અક્ષ કોને કહેવાય? અનુબદ્ધ અક્ષ કોને કહેવાય? આપણે અહીંયા મુખ્ય અક્ષની જગ્યાએ દીર્ઘ અક્ષ શબ્દ વાપરવાનો તમારી ફિઝિક્સની બુક પ્રમાણે, અને જે અનુબદ્ધ અક્ષ છે એની માટે તમારે લઘુ અક્ષ શબ્દ સાંભળવાનો. તો આ ઉપવલયના બે કેન્દ્રો હોય. ઉપવલય દોરાય કેવી રીતે? તમને એવું થાય કે સાહેબ આ મારે ઉપવલયને દોરવો છે, એની રચના કરવી છે, તો ઉપવલય દોરાય કેવી રીતે? તમારો કાર્ડબોર્ડ જે હોય, આ રીતે તમારું કાર્ડબોર્ડ હોય, ટેબલ, એની ઉપર તમે બે પિન ગોઠવી દો. શું ગોઠવી દો? બે પિન. અને કોઈક અનિયમિત આકારની દોરી વડે બે પિનને જોડી દો. બરાબર છે. દોરીનો એક છેડો એક પિન સાથે, બીજો છેડો બીજી પિન સાથે. પછી દોરીને ખેંચીને કોઈક પેન્સિલ સાથે તમે જોડો તો આ રીતની કંઈક રચના થાય. માની લો કે આ તમારી પેન્સિલ છે અને દોરીના એક છેડાને આ રીતે અને એક છેડા આ રીતે તમે ખેંચીને પેન્સિલ સાથે જોડી શકો, અને પછી એ પેન્સિલને તમે આ રીતે ફેરવો. બરાબર છે. તો આ રીતે તમે ફેરવશો ને તો તમારી રચના જે થશે એ તમારી ઉપવલયની રચના થશે. શાની રચના થશે? ઘેર ટ્રાય કરી હોય તો કરવાની. બે પિન ફિક્સ કરી દેવાની, બંને પિન સાથે દોરીને બાંધવાની, અને પછી પેન્સિલથી દોરીને ખેંચીને આ રીતે ફેરવો તો તમને શું મળશે? ઉપવલય મળશે. બરાબર છે. તો આ બે પિન જે છે એ તમારા ઉપવલયના બે કેન્દ્ર છે, બે નાભીઓ છે. એટલા માટે વર્તુળમાં કેવું હોય? એક તમારું કેન્દ્ર હોય ને એને અનુલક્ષીને તમે ફેરવો એટલે વર્તુળ બને. અહીંયા તમારે બે કેન્દ્રને અનુલક્ષીને ફેરવવું પડે, એટલા માટે એના બે કેન્દ્રો કહેવાય. તો કેપ્લરે પહેલા નિયમમાં શું કીધું કે બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય, આ જે ઉપવલય છે ઉપવલયને શું કહેવાય? લંબવૃત્ત પણ કહેવાય. શું કહેવાય? લંબવર્તુળ. બરાબર છે. તો લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય. માની લો કે આ કેન્દ્ર પર તમારો શું રહેલો છે? સૂર્ય. ઓકે, S1. ઓકે, અહીંયા માની લો કે તમારો કોઈ ગ્રહ છે, પ્લેનેટ
ગ્રહ માટે પ્લાનેટ શબ્દ વાપરાય તો આ તમારો ગ્રહ. તો બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતા હોય કે જે ગ્રહોની જે ભ્રમણ કક્ષા છે એના એક કેન્દ્ર પર તમારો સૂર્ય રહેલો હોય, એવો એને કેપ્લરે પહેલો નિયમ આપેલો. ઓકે, સિમ્પલ નિયમ છે, કોઈ આમાં વધારે ઉલ્લેખ કરવાની જરૂર નથી. ચાલો વાત કરીએ. ગ્રહ વડે સૂર્યની આસપાસ રચાયેલું દીર્ઘવૃત્ત તમારી આકૃતિમાં છે. સૂર્યની સૌથી નજીકનું બિંદુ P છે, સૌથી દૂરનું બિંદુ A છે. આ સૂર્ય છે એની સૌથી નજીકનું બિંદુ તમારું કોઈ P અહીંયા છે, P લઈ લો અથવા A લઈ લો, અને અહીંયા તમારું દૂરનું બિંદુ, સૂર્યની સૌથી દૂરનું બિંદુ. ઓકે, હવે કયા બિંદુને કયું બિંદુ કહેવાય? તો P બિંદુ છે અથવા A બિંદુ જે છે સૂર્યની નજીક આવેલું બિંદુ એને સૂર્ય નીચ બિંદુ કહેવાય. આવા શબ્દો થોડાક યાદ રાખજો, તમારા એમ તો સિલેબસમાં નથી જ, કેપ્લરના નિયમો પણ યાદ રાખવાનું કે સૂર્યની નજીકનું બિંદુ, ગ્રહોની ગતિ દરમિયાન લંબવૃત્તમાં આવેલું સૂર્યની નજીકનું બિંદુ એને કહેવાય સૂર્ય નીચ બિંદુ, અને સૂર્યથી દૂર આવેલું બિંદુ છે એને કહેવાય સૂર્યોચ્ચ બિંદુ. કયું? સૂર્યોચ્ચ બિંદુ. ઓકે, અંગ્રેજીમાં કહેવાય એને ઓર હેલન અને એપ હેલન, આને કહેવાય એપહિલિયન, એપહિલિયન પોઈન્ટ, બરાબર છે. અને આને કહેવાશે પેરીહિલિયન. બરાબર છે, અંગ્રેજી શબ્દો થોડા અટપટા લાગશે, બરાબર. સૂર્યની નજીક, હિલિયન એટલે કે સૂર્યમાં હિલિયમ વાયુ વધારે રહેલો છે એટલા માટે હિલિયન કહેવામાં આવે સૂર્યને. તો પેરીહિલિયન સૂર્યની નજીકનું, સૂર્ય નીચ બિંદુ, અને એપહિલિયન એટલે કે સૂર્યથી દૂરનું બિંદુ, સૂર્યોચ્ચ બિંદુ. ઓકે, હવે લંબવૃત્ત છે એ તમારા વર્તુળનો એક વિશિષ્ટ કિસ્સો કહેવાય. શું કહેવાય? એટલે કે ટાઇકો બ્રાહેના જે અવલોકનો હતા એ ખોટા નહીં હતા. ટાઇકો બ્રાહે શું કીધેલું કે સૂર્ય કેન્દ્રમાં અને એની આસપાસ ગ્રહો વર્તુળાકાર કક્ષામાં, તો એના અવલોકનોને કેપ્લરે ખોટા નથી પાડ્યા, પણ એના અવલોકનોને એને સુધારો કર્યો અને એવું કીધું કે વર્તુળાકાર કક્ષા એ લંબવૃત્તીય કક્ષાનું એક વિશિષ્ટ ઉદાહરણ છે કે જેની અંદર બંને કેન્દ્રો એકબીજા સાથે ભેગા થઈ જાય તો તમારું વર્તુળ બને. બે કેન્દ્ર એક જ કેન્દ્ર તરીકે વર્તે તો તમારું વર્તુળ બને. તો ટાઇકો બ્રાહેના અવલોકન પ્રમાણે જે મોડેલ હતું સૂર્ય કેન્દ્રવાળનું, એ તમારું લંબવૃત્તીય કક્ષાનો એક વિશિષ્ટ ભાગ છે અથવા એક વિશિષ્ટ મોડેલ છે એવું કહી શકાય. ઓકે, ચાલો દોરવાની રીત મેં તમને સમજાવી દી. દીર્ઘવૃત્ત કેવી રીતે દોરાય, બરાબર છે. એક બિંદુને તમારું S1 કહેવાય, બીજું બિંદુ S2, બંનેને શું કહેવાય? ફોકાય અથવા કે નાભીઓ કહેવામાં આવે, બરાબર છે. ચાલો, આટલી જે અડધી અક્ષ છે એને કહેવાય અર્ધ દીર્ઘ અક્ષ. અને શું કહેવાય? અર્ધ દીર્ઘ અક્ષ. આવી નાની નાની ટર્મ છે એને યાદ રાખવાનું. આ તમારું મધ્ય બિંદુ, અર્ધ દીર્ઘ અક્ષનું મધ્ય બિંદુ, અને અર્ધ દીર્ઘ અક્ષને A વડે દર્શાવાય, ને આખું અંતર તમારું થાય 2a જેટલું. લઘુ દીર્ઘ અક્ષ છે એ તમારું 2b જેટલું અંતર હોય. અર્ધ લઘુ અક્ષને તમારું B વડે દર્શાવાય, બરાબર છે. આટલી માહિતી તમારે યાદ રાખવાની. ચાલો કેપ્લરના બીજા નિયમની વાત કરીએ. ખ્યાલ આવે છે દરેક જણને? સિમ્પલ નિયમ હતો કેપ્લરનો. પહેલો નિયમ શું હતો? કે બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે કે જેના એક સેન્ટર પર તમારો સૂર્ય હોય, બરાબર છે, સિમ્પલ. ચાલો બીજા નિયમની ચર્ચા કરીએ. બીજા નિયમમાં એવું કીધેલું કે કોઈ પણ ગ્રહે સમાન સમયમાં કાપેલું અંતર અને એના વડે રચાતું જે ક્ષેત્રફળ હોય એ તમારું સમાન હોય. થોડું વાક્ય રચનાને સુધારીને બોલીએ તો સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ, બીજા નિયમની વિધાનની વાત કર્યું તો સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયમાં આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય. આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય. આ વસ્તુ શું કહેવા માંગે સમજૂતી આપણે આકૃતિ પરથી મેળવીએ. માની લો કે આ તમારો ઇલિપ્ટિકલ કક્ષા છે, તમારી લંબવૃત્તીય કક્ષા છે. આ તમારી દીર્ઘ અક્ષ, આ તમારી લઘુ અક્ષ. અહીંયા તમારો સૂર્ય રહેલો છે. આની પાછળનું રીઝન પણ ઇન્ટરેસ્ટિંગ છે કે કેમ આવું થાય. અહીંયા તમારો કોઈ પ્લાનેટ છે, માની લો કે અહીંયા તમારો ગ્રહ છે પ્લાનેટ P. શું છે? ગ્રહ તમારો P. ઓકે, હવે ડેલ્ટા ટી જેટલો સમય લે. માની લો કે P શરૂઆતમાં અહીંયા છે, ત્યારબાદ P અહીંયા પહોંચે છે. ગ્રહ તમારો ગતિ કરીને અહીંયાથી અહીંયા પહોંચે છે. આટલી ગતિ દરમિયાન એને સમય લાગે છે ડેલ્ટા ટી જેટલો. કેટલો સમય લાગે છે? ડેલ્ટા ટી. તો એને ક્ષેત્રફળ કેટલું આંતર્યું? આ તમારું સૂર્ય અને આ તમારું ક્ષેત્રફળ. તો આટલું ક્ષેત્રફળ એને આંતરું. શું કીધું? સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ
ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય. હવે કંઈક બીજી જગ્યાએ છે, માની કે સૂર્ય તમારો પ્લાનેટ ગ્રહ તમારો અહીંયા છે, પછી થોડી વાર પછી અહીંયા પહોંચે છે પી, અહીંયા તમારો સમય છે ડેલ્ટા ટી. ઓકે, તો એને પણ આપણે સૂર્ય સાથે જોડીએ આ રીતે. તો આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ, માની લો કે આ તમારો એરિયા 1 છે, આ તમારો એરિયા 2 છે, તો બંને ક્ષેત્રફળ સમાન હોય. ત્રીજી એક ઇન્ટરેસ્ટિંગ બાબત લે, માની લો કે પ્લાનેટ શરૂઆતમાં અહીંયા છે, પ્લાનેટ ક્યાં છે? શરૂઆતમાં અહીંયા છે, અને અંતિમ બિંદુ અહીંયા છે, અને અહીંયા પણ તમારો સમય છે ડેલ્ટા ટી. કેટલો સમય છે? ડેલ્ટા ટી. ચાલો આ બંનેને જોડો, ક્ષેત્રફળ કેટલું આવ્યું? આટલું આવ્યું ક્ષેત્રફળ. તો આ ક્ષેત્રફળ પણ આના જેટલું જ હોય, A3. આવું કેમ થાય? તમને પ્રશ્ન થાય કે સાહેબ આ ક્ષેત્રફળ થોડું વધારે લાગે છે, તો ના, વધારે નથી, આટલું જ હોય એવું અવલોકન કેપ્લરે કીધેલું. કારણ શું એની પાછળનું? તો ગ્રહો ગતિ કેવી રીતે કરે ખબર છે? સૂર્યની નજીક પહોંચે ત્યારે એની સ્પીડ વધી જાય. ગ્રહો શું કરે? સૂર્યની નજીક હોય ત્યારે સ્પીડમાં ગતિ કરે, અને સૂર્યથી દૂર જાય તેમ ધીમી ગતિ. હવે તમને સમજાવું ગતિ. આ તમારો ગ્રહ આવી રહ્યો છે, આ રીતે આવ્યો, આ રીતે આવ્યો, પાછો અહીંયા ઝડપી, અહીંયા ધીમો, અહીંયા ઝડપી, અહીંયા ધીમો, પાછો ઝડપી, ધીમો, ઝડપી. એટલે આ રીતે ગ્રહો ગતિ કરતા હોય. એટલે સૂર્યની નજીક હોય તો તમારો ગ્રહ ફાસ્ટ ચાલે, સૂર્યથી દૂર હોય તો તમારો ગ્રહ ધીમો ચાલે. ફાસ્ટ ચાલે તો ઓછા સમયમાં વધારે અંતર કાપી નાખે. સમય તમારો ડેલ્ટા ટી જ છે, અહીંયા પણ ડેલ્ટા ટી જ છે, સમય તો સરખો જ છે, પણ અંતર વધારે કાપી લે, એટલે સન ડે ને અહીંયાથી અહીંયા સુધી આવી જાય. બરાબર છે? ઝડપથી ગતિ કરતા હોય. સૂર્યની નજીક રહેલા બિંદુએ તમારો ગ્રહ ફાસ્ટ ઝડપથી ગતિ કરે, અને સૂર્યથી દૂરના બિંદુએ લંબવૃત્તમાં તમારો ગ્રહ ધીમી ગતિ કરે. એને કારણે ઓછા સમયમાં ક્ષેત્રફળ ઓછું આંતરે. ક્ષેત્રફળ તો સમાન જ આંતરે, તમારો સમય એટલો જ હોય, પણ તમારી ગતિ એટલે કે અંતર ઓછું કપાય. અહીંયા અંતર ઓછું કપાય, અહીંયા અંતર વધારે કપાય. અંતર વધારે કપાય છે, ક્ષેત્રફળ તો એટલું જ રહેશે. બરાબર છે? એટલે કે ક્ષેત્રીય વેગ તમારો સમાન રહે. શું સમાન રહે? ગ્રહોનો ક્ષેત્રીય વેગ સમાન રહે. તો આ એને બીજો નિયમ આપેલો કે સૂર્ય અને ગ્રહને જોડતી જે રેખા હોય, સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયગાળામાં કાપેલું અંતર કેવું હોય? તમારું સમાન હોય. કાપેલું ક્ષેત્રફળ કેવું હોય? તમારું સમાન હોય. હવે એની થોડીક સાબિતીની ચર્ચા કરીએ. આ જે માહિતી આપેલી છે એને આપણે પ્રૂવ કરવાનો પ્રયત્ન કરીએ, થોડું મેથેમેટિકલી જવાનો પ્રયત્ન કરીએ. તો શું કહેવા માંગે છે આ વસ્તુ? બીજી એક વસ્તુ, સૂર્ય એનો સ્થાન સદિશ આર તમારો બહારની તરફ, બરાબર છે, અથવા પ્લાનેટનો ગ્રહનો સ્થાન સદિશ કયો? આર, એ તમારો બહારની તરફ, અને ગુરુત્વાકર્ષી બળ તમારું સેન્ટ્રીપિટલ, કેન્દ્રગામી. બરાબર છે? આ તમારી કક્ષીય રચનાની વાત કરીએ, આ તમારો ઉપવલય આકાર છે. ઓકે, અહીંયા તમારો કોઈ ગ્રહ રહેલો છે પી, અહીંયા તમારો સૂર્ય છે, મુખ્ય અક્ષ, કેન્દ્રમાં સૂર્ય છે. તો આના પરથી અહીંયા જે બળ લાગે એ આ તરફ હોય. આ ગ્રહથી સૂર્ય તરફ જે બળ લાગે આકર્ષી પ્રકારનું, ગુરુત્વાકર્ષી પ્રકારનું, એ આ દિશામાં હોય. એટલે બળ તમારું ગુરુત્વાકર્ષી આ દિશામાં, અને પ્લેનેટનો સૂર્યની સાપેક્ષે, કેન્દ્રની સાપેક્ષે સ્થાન સદિશ તમારો આ દિશામાં. બરાબર છે? એટલે બંને વચ્ચેનો ખૂણો આર તમારો આ દિશામાં, બળ આ દિશામાં, બંને વચ્ચેનો ખૂણો થાય તમારો 180 ડિગ્રી. કેટલો ખૂણો થાય? 180 ડિગ્રી. તો ટોર્કની વાત કરીએ આપણે. શાની? ટોર્ક. તો ટોર્ક બરાબર શું થાય? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. આવું આપણે ભણીને આવીએ. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. સદિશ સ્વરૂપમાંથી અદિશ સ્વરૂપમાં લખીએ તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા. આર અને એફ વચ્ચેનો ખૂણો કેટલો તમારો? પાઈ 180. બરાબર? સાઇન પાઈ ની કિંમત તમારી 0, તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0 આવી ગયા. એટલે કે કોઈ પણ પ્રકારનું અહીંયા ટોર્ક લાગતું નથી. ચાલો, ટોર્ક 0 આવ્યા. આગળના ચેપ્ટરમાં ભણીને આવ્યા dl બાય dt ઇઝ ઇક્વલ ટુ ટાઉ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ ચાક ગતિ માટેનો. કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન તમને ટોર્ક આપે. બરાબર છે? અથવા એવું કીધેલું ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર કોણીય વેગમાનમાં કે કોણીય વેગમાનના સમયની સાથે થતો ફેરફાર એ બાહ્ય ટોર્ક જેટલો હોય, એવું આપણે સાબિત કરેલું. ચલો, dl બાય dt બરાબર ટાઉ, એના પરથી dl અપોન dt ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. ટોર્ક તો તમારું 0 આવ્યું. તો dl બાય dt 0, તો l બરાબર કેવા કહેવાય? અચળ. તો આ એક પરિણામ તમને મળ્યું કે આપેલો જે ગ્રહ છે એનું કોણીય વેગમાન તમારું અચળ છે. કોણીય વેગમાન કેવું છે? અચળ છે. હવે આનું હમણાં કામ આવશે, કેવી રીતે તેની વાત કરીએ. ચાલો આગળ આપણે વાત કરીએ.
એવું માની લે કે એમ દળનો કોઈ ગ્રહ છે, આ ગ્રહ છે પી, એનું દળ કેટલું છે તમારું એમ દળ. એમ દળનો કોઈ ગ્રહ છે, ડેલ્ટા ટી જેટલા સમયમાં, આ તમારો સમયગાળો છે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળ આંતરે છે. કેટલું છે? ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળ તમારું આંતરે છે. તો ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ આકૃતિ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 ના 1/2 પાયો તમારો થશે આર. આ તમારો પાયો અને આ તમારો વેધ. જો ડેલ્ટા ટી ખૂબ સૂક્ષ્મ હોય તો આ તમારો વેધ થાય, લંબ રૂપે કહેવાય. બરાબર છે? તો પાયો ગુણ્યા વેધ લે, પાયો તમારો સદિશ આર અને વેધ તમારો પી ડેશ. માની લો કે પી થી લઈને પી ડેશ સુધી જાય અને પી ડેશ અંતર તમારું ડેલ્ટા ટી જેટલું છે, તો આર ઇન્ટુ ડેલ્ટા ટી આવું કહી શકાય. ચાલો, ક્ષેત્રફળ આપણે કેટલું લીધું? ડેલ્ટા એ જેટલું. તો ડેલ્ટા એ બરાબર કેટલું આવ્યું તમારું? 1/2 આર ઇન્ટુ ડેલ્ટા ટી. ચાલો, આર ક્રોસ ડેલ્ટા ટી આવ્યા. હવે આપણે કિંમત મૂકીએ કોની? વેગની, ક્ષેત્રીય વેગની. તો ક્ષેત્રીય વેગ કોને કહેવાય? ડેલ્ટા એ ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ તમારું શું થાય? ક્ષેત્રીય વેગ. તો આપણે ધારે એમ દળનો ગ્રહ ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળ આંતરે છે. તો આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર 1/2 આર ઇન્ટુ વેગ ડેલ્ટા ટી. અહીંયા તમારું વી ડેલ્ટા ટી આવશે. શું હશે? વી ડેલ્ટા ટી. કેવી રીતે વી ડેલ્ટા ટી? આ તમારું અંતર છે, આ તમારું શું છે? ડેલ્ટા ટી સમય છે. ડેલ્ટા ટી તો તમારું શું છે? સમય. તમારે અંતર શોધવું છે. પી થી લઈને પી ડેશ સુધીનું તમારે અંતર શોધવું છે. તો અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. ઝડપ માની લે કે ગ્રહની વી જેટલી છે અને સમય તમારો ડેલ્ટા ટી જેટલો છે. તો અહીંયા તમારો આવશે વી ડેલ્ટા ટી. વેધ કેટલો આવશે તમારો? વી ડેલ્ટા ટી. તો આના પરથી તમારું સૂત્ર મળ્યું ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 1/2 આર ક્રોસ વી ડેલ્ટા ટી. ઓકે, આ રીતે લખી શકાય. ચાલો, હવે આ વી ડેલ્ટા ટી ની મારે કિંમત મૂકવી છે. કોની? વી ડેલ્ટા. તો રેખીય વેગમાન શું થાય? રેખીય વેગમાન, આપેલા ગ્રહનું રેખીય વેગમાન પી બરાબર થાય એમ ઇન્ટુ વી થાય. ઓકે, આના પરથી હું વી ને કરતા બનાવતો, વી બરાબર થાય પી ના છેદમાં એમ. આવું થાય. વી બરાબર શું થાય? પી ના છેદમાં એમ. આ કિંમતને અહીંયા મૂકીએ તો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 1/2 આર ક્રોસ વી ની કિંમત છે તમારી પી ના છેદમાં એમ ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ને પેલી બાજુ લઈ જાઓ તો ડેલ્ટા એ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર 1/2 આર ક્રોસ પી છેદમાં એમ. હવે આર ક્રોસ પી ને શું કહેવાય? કોણીય વેગમાન. આગળના ચેપ્ટરમાં ભણીને આવ્યા આર ક્રોસ પી બરાબર શું થાય? કોણીય વેગમાન. તો આ તમારું આવ્યું 1/2 એલ ના છેદમાં એમ ડેલ્ટા એ ના છેદમાં ડેલ્ટા ટી. તો કોણીય વેગમાન કેવું આવ્યું? તમારું અચળ આવ્યું. હું સાબિતી શાની આપું છું? કેપ્લરના બીજા નિયમની સાબિતી. બીજો નિયમ શું છે? આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય. આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય અથવા અચળ હોય એવું સાબિત કરી બતાવે. તો કેવી રીતે? ડેલ્ટા એ ના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટી બધી જગ્યાએ સમાન હતો, ગ્રહનો વેગ પણ દરેક જગ્યાએ સમાન હતો. તો ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી ક્ષેત્રીય વેગ તમારો સમાન છે. તો ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી 1/2 આર ક્રોસ પી. આર ક્રોસ પી બરાબર એલ લખાય. એલ તો આપણે અચળ સાબિત કર્યું ટોર્ક પરથી. એલ કેવું આવ્યું તમારું? અચળ. તો એલ પણ અચળ, એમ પણ અચળ અને બે પણ તમારો કોન્સ્ટન્ટ. એનો મતલબ કે ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી તમારું કેવું રહે? અચળ રહે છે. એનો મતલબ કે આખી ગતિ પથમાં ગમે તે ક્ષેત્રફળ લો તમે, ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી ગમે ત્યાં લો, અહીંયા લો કે અહીંયા લો, દરેક જગ્યાએ તમારું ક્ષેત્રફળ કેવું આવશે? સમાન આવશે. તો આ તમારા ક્ષેત્રફળના બીજા નિયમની સાબિતી છે. ફટાફટ ત્રીજો નિયમ કહી દઉં તો ક્ષેત્રફળ માટે ત્રીજો નિયમ એવું કીધેલો ગ્રહોએ કે એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય એને આવર્તકાળ. આમાં લો કે ગ્રહ છે, ગ્રહ અહીંયાથી શરૂઆત કરે, અહીંયાથી પાછો ફરીને પાછો અહીંયા આવે, એને કહેવાય આવર્તકાળ. શું કહેવાય? આવર્તકાળ. તો કોઈ પણ ગ્રહ માટે આવર્તકાળનો વર્ગ એ સમપ્રમાણમાં છે અર્ધ દીર્ઘ અક્ષના ઘનના. અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં. આ ત્રીજો નિયમ એને આપેલો. કેપ્લર ત્રીજો નિયમ શું આપેલો? ગ્રહને એક આખું ચક્કર એટલે એક આખું પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો આવર્તકાળ જે છે ટી, એનો વર્ગ એ આપેલી લંબરૂત્ય કક્ષાની અર્ધ દીર્ઘ અક્ષ, એને એ કીધેલું આપણે નામ, તો અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય. એ કેપ્લરનો શું છે તમારો ત્રીજો નિયમ. ઓકે, ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ
તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય. અને સમપ્રમાણતા કાઢી નાખો તો તમે કોન્સ્ટન્ટ મૂકો, એને કહેવાય ક્યુ, અને ક્યુ ની કિંમત આવશે તમારી ટી સ્ક્વેરના છેદમાં એ ક્યુબ. ઓકે, તો આ તમારો કેપ્લરનો ત્રીજો નિયમ. સિમ્પલ નિયમ છે. જુદા જુદા ગ્રહો માટે જુદું જુદું મૂલ્ય આપેલું છે. કે બુધનો ગ્રહ હોય એના માટે એ નું મૂલ્ય છે 5.79, આવટકાળ તમારો 0.24, એના પરથી ક્યુ નું મૂલ્ય તમને મળે 2.95. શુક્ર માટે, પૃથ્વી માટે, મંગળ માટે, ગુરુ માટે, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો તમામ ગ્રહો માટે તમારું દર્પણની અંદર ટી, ક્યુ અને એ નું મૂલ્ય તમને આપેલું છે. અર્ધ દીર્ઘ અક્ષનું મૂલ્ય, આવટકાળનું મૂલ્ય અને તમારા ક્યુ જે અચળાંક છે એનું મૂલ્ય તમને કેલ્ક્યુલેશન કરીને આપેલું છે. આપણે નેક્સ્ટ ટાઈમ હવે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની ચર્ચા કરીશું. ટેન્શન નહીં લેતા, કેપ્લરના નિયમો ખાલી સમજાવવા માટે અને થોડીક ઇન્ટરેસ્ટિંગ બાબત છે કે ગ્રહો ગતિ કેવી રીતે કરે. ઉપવલયાકાર કક્ષામાં ગતિ કરે. સૂર્ય જો કેન્દ્રમાં અહીંયા હોય તો આની નજીક આવે ત્યારે ઝડપથી ગતિ કરે, અને આનાથી દૂર જાય ત્યારે ધીમે ધીમે ગતિ કરે. પાછો નજીક આવે ઝડપથી ગતિ કરે, દૂર જાય ત્યારે ધીમે ધીમે, નજીક આવે ઝડપથી ગતિ કરે. તો ગ્રહો આ રીતે ઉપવલયાકાર કક્ષામાં ગતિ કરે. ઉપવલયના બે કેન્દ્રો હોય, બે કેન્દ્ર કેમ આવે તો એને દોડીને મેં સમજાવ્યું. બીજા નિયમમાં ક્ષેત્રફળ સમાન આંતરે, અહીંયા બનાવેલું ક્ષેત્રફળ હોય કે અહીંયા બનાવેલું ક્ષેત્રફળ હોય કે અહીંયા બનાવેલું, સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે એવું કીધું કેપ્લરે. અને ત્રીજું આવર્તકાળનો વર્ગ અર્ધ દીર્ઘ અક્ષ